Hello students, hope you all are doing well. See, previously આપણે તમારો Principles of Microeconomics 2 એનું Unit 4 નું Chapter 4 Profit એમાં આપણે ડિસ્કસ કરતા હતા about the introductory part. બરાબર, જેમાં તમે introduction એવું જોયું કે ભાઈ profit નો meaning as well as અમુક એવી આઇટમ્સ કે જે gross profit ની અંદર include કરવામાં આવે છે. Fine. એમાં બી આપણે બે heads જે છે એ સ્ટડી કરી લીધા. એક તો remuneration for the production for the factors of production contributed by the entrepreneur as well as depreciation and maintenance charges. બરાબર, હવે તમને થર્ડ આપેલું છે extra personal profit. See, extra personal profit એટલે personal included છે, so obviously it is on the behalf of your skills or your opportunity grabbing power. બરાબર, કહેવાનો મતલબ એવું છે કે તમે કેટલી ઝડપથી કોઈ તકને પકડી શકો છો, કેટલી ઝડપથી તમે તમારા બિઝનેસ જે છે એની ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સી માર્કેટની અંદર ક્રિએટ કરી શકો છો, કેટલો તમે બીજી કંપનીઝની ઉપર કોમ્પિટિટિવ અને કમ્પેરેટિવ એડવાન્ટેજ ગેઇન કરી શકો છો, એના ઉપર આ વસ્તુ જે છે એ ડિપેન્ડન્ટ છે. બરાબર, એક્સ્ટ્રા પર્સનલ પ્રોફિટ એટલે કે તમે એક તમારી કંપનીનો પ્રોફિટ જે છે એને સાઈડમાં મૂક્યા પછી તમારી સ્કિલ્સ જે છે એને તમે માર્કેટની અંદર યુટિલાઇઝ કરી અને કંઈક જનરેટ કરો છો. બરાબર, એમાં પહેલું તમને આપેલું છે મોનોપોલી પ્રોફિટ. જે વ્યક્તિ એવી કોઈ યુનિક વસ્તુ બનાવી શકે છે કે જેનું આ દુનિયામાં કોઈ કમ્પેરિઝન જ નથી અથવા તો જેની કોમ્પિટિશનમાં કોઈ આવી શકે એમ જ નથી. બરાબર, ત્યારે તમને આવો મોનોપોલી પ્રોફિટ જનરેટ થાય છે. એટલે કે તમારો જે મેઇન પ્રોફિટ હોવો જોઈએ એના સિવાયનો પ્રોફિટ. અને આવો પ્રોફિટ કોઈ બી કંપની જે છે એને બહુ જૂજ કેસીસની અંદર જનરેટ થતો હોય છે. કારણ કે મોનોપોલી વાળી કંપનીઝ બહુ ઓછી હોય છે અને જે કંપનીઝ હોય છે એને એટલી માર્કેટની અંદર ઇફેક્ટિવનેસ ક્રિએટ કરેલી હોય છે કે એની સામે કોઈ વ્યક્તિ આવી ના શકે અને એના લીધે એ લોકોને પ્રોફિટ જનરેટ થતો હોય છે. આજે માર્કેટની અંદર આપણે મોનોપોલી ભણીએ, હું એક જ સેલર હોય તો ઓબ્વિયસલી લોકો મારી પાસે જ વસ્તુ લેવા આવશે. પછી હું 5 ની વેચું, 15 ની વેચું, 50 ની વેચું કે 100 રૂપિયાની વેચું. બરાબર, સો ઇટ ઇઝ એન્ટાયરલી માય કન્સર્ન. બરાબર, આખી વસ્તુ જે છે એ મારો પ્રશ્ન છે, બટ સ્ટીલ એક વસ્તુ આની અંદર તમને કીધેલી છે, એક્સ્ટ્રા પર્સનલ પ્રોફિટ જે છે એ તમને આની અંદર બતાવેલું છે. ફાઇન. સો યસ, મોનોપોલી પ્રોફિટ જે કોઈ પણ કંપનીની અંદર જે વ્યક્તિએ પોતાની ઇફેક્ટિવનેસ જનરેટ કરી અને પ્રોફિટ ગેઇન કરેલો છે, ઇટ ઇઝ ધ મોનોપોલી પ્રોફિટ એન્ડ ઇટ ઇઝ એક્સ્ટ્રા પર્સનલ પ્રોફિટ. ફાઇન. કારણ કે આમાં વ્યક્તિ જે છે જેનો આ બેઝિકલી આઈડિયા હોય છે, જ્યાંથી આઈડિયા ઓરિજિનેટ થયો હોય છે એના હિસ્સાનો આ પ્રોફિટ છે. ફાઇન. સેકન્ડ તમને આપેલું છે ચાન્સ પ્રોફિટ. ચાન્સ પ્રોફિટ એટલે બેઝિકલી કોઈ પણ કન્ટ્રીની અંદર કોઈ એક યરની અંદર આવતી એક્સેપ્શનલ સિચ્યુએશન. બરાબર, માની લ્યો કે વોર લાઇક સિચ્યુએશન ક્રિએટ થઈ છે. બરાબર, કોઈ જગ્યાએ યુદ્ધ થયું છે અને એ યુદ્ધના લીધે એ યુદ્ધ થવાના લીધે તમારી વસ્તુના પ્રાઇસ જે છે એ વધ્યા છે અને તમને જે સુપર નોર્મલ અથવા તો એક્સ્ટ્રા પ્રોફિટ મળે છે, ઇટ ઇઝ બેઝિકલી ચાન્સ પ્રોફિટ. બરાબર, એને આપણે ચાન્સ પ્રોફિટ તરીકે ઓળખશું. કારણ કે તમને એક ઓપોર્ચ્યુનિટી મળેલી છે ને તમે જેને ગ્રેબ કરો છો અને જેના લીધે તમને ફાયદો મળે છે. બરાબર, તો એ એક વસ્તુ આની અંદર તમને આપેલી છે, ચાન્સ પ્રોફિટ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે નેટ પ્રોફિટ. ફોર્થ નંબર જે છે એ નેટ પ્રોફિટ આપેલું છે. પહેલા હું તમને નેટ પ્રોફિટ જે છે એ બહુ બેઝિક એની અંદર સ્પેસિફાઈ કરી દઉં. નેટ પ્રોફિટ એટલે કે ઉપરની તમામ વસ્તુઓ, બરાબર, તમને મળતી આવકમાંથી ઉપરની તમામ વસ્તુઓ ડિડક્ટ કર્યા પછી વધતો જે કાંઈ પણ પ્રોફિટ હોય એને નેટ પ્રોફિટ અથવા તો આપણે એને ચોખ્ખો નફો કહીએ છીએ. બરાબર, આપણે બે પ્રકારના નફા ભણેલા છે, એક તો કાચો નફો અને બીજો છે ચોખ્ખો નફો. તો આ જે છે એ ચોખ્ખો નફો કોને કહેવાય? તો કે ભાઈ ઉપરની ત્રણ વસ્તુઓ જે છે એ આપણે આપણને મળતી આવકમાંથી ડિડક્ટ કરીએ છીએ. બરાબર, તો એ એક વસ્તુ આપણને આપેલી છે. ફર્સ્ટ એમાં તમને કીધું છે રિવોર્ડ ફોર કોઓર્ડિનેશન. નેટ પ્રોફિટ બેઝિકલી છે શું નહીં, આ વસ્તુ તમને નેટ પ્રોફિટ નું હેડ નથી આપેલું, બટ કયા કયા વેઝથી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ અથવા તો કઈ કઈ વસ્તુઓ જે છે
એને આપણે નેટ પ્રોફિટ તરીકે કન્સિડર કરી શકીએ. તેમાં ફર્સ્ટ તમને કીધું છે રિવોર્ડ ફોર કોઓર્ડિનેશન. બરાબર, એટલે કે બેઝિકલી તમે સી એન્ટરપ્રિન્યોર હોય ને એ વ્યક્તિ એવું વ્યક્તિ હોય છે કે જે દરેક સેક્ટર્સ ઓફ પ્રોડક્શનને કોઓર્ડિનેટ કરે છે, એટલે કે એને ભેગા કરે છે. બરાબર, તો એ વ્યક્તિને જે કંઈ પણ રિવોર્ડ મળે છે એઝ અ પાર્ટ ઓફ ફિનિશ પ્રોડક્ટ ઓર એઝ અ પાર્ટ ઓફ વી કેન સે ધેટ સેલ્સ. બરાબર, તો એ એના માટે એક રિવોર્ડ બને છે. ફાઇન, સો એ વસ્તુ તમને અહીંયા આપેલી છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તમે જેટલા બી કોઓર્ડિનેટ કરો છો એના બિહાફમાં તમને મળતા પૈસા. બરાબર, સેકન્ડ તમને કીધું છે રિવોર્ડ ફોર રિસ્ક ટેકિંગ. બરાબર, તમે કેટલું રિસ્ક લઈ શકો એમ છો, તમે અત્યાર સુધીમાં કેટલું રિસ્ક લીધેલું છે અને તમે કેટલી સારી રીતે આવનારા પ્રોબ્લેમ્સ જે છે એને ફેસ કરી શકો એમ છો. બરાબર, સો યસ, તમે કોઈ અનસર્ટેનિટી વાળા બિઝનેસ જે છે એનો ચાન્સ ગ્રેબ કર્યો છે. બરાબર, એમાંથી જે કંઈ પણ તમને વસ્તુઓ રિસીવ થાય છે બરાબર, એને આ લોકો રિવોર્ડ ફોર રિસ્ક ટેકિંગ કહે છે. ફાઇન, તમે રિસ્ક લીધું એના માટે મળતો તમને ફાયદો. અને થર્ડ તમને કીધું છે રિવોર્ડ ફોર ઇનોવેશન. દુનિયાની અંદર દરેક વસ્તુ ઇન્વેન્ટ જ થવી આપણા દ્વારા એવું જરૂરી છે નહીં, અને દરેક વખતે આપણા દ્વારા જ કોઈ વસ્તુ ઇન્વેન્ટ થાય એ પણ જરૂરી નથી. તો એના સિવાય એક વસ્તુ પિક્ચરમાં આવે છે અને એ છે ઇનોવેશન. બરાબર, ઇન્વેન્શન ને જો સાઈડમાં મૂકીએ તો ઇનોવેશન નામની વસ્તુ આવે છે. અને ઇનોવેશન જે કંઈ પણ આવે છે બરાબર, એ કોઈ વ્યક્તિના એફર્ટના લીધે આવતું હોય છે. જરૂરી નથી કે મને કોઈ વસ્તુ શોધવાનો જ વિચાર આવે, કોઈ વસ્તુ ઓલરેડી બનેલી છે એમાં મને મોડિફિકેશન નો આઈડિયા આવે છે. સો ઇટ ઇઝ બેઝિકલી ધી ઇનોવેશન. અને આ ઇનોવેશન નો રિવોર્ડ મળવું જોઈએ. બરાબર, તો જ્યારે તમે કોઈ વસ્તુની અંદર ઇનોવેશન કરો છો અને એ વસ્તુ પ્રોડક્ટની એ પ્રોડક્ટ માર્કેટની અંદર બહુ સક્સેસ થાય છે તો ઇટ ઇઝ બેઝિકલી ધી રિવોર્ડ ઓફ યોર innovation. બરાબર, ઇનોવેટિવ કેપેબિલિટી. So this is all about the items included in gross profit. આગળ તમને એક નાનો એવો ડિફરન્સ આપેલો છે, ડિફરન્સ બિટવીન નોર્મલ એન્ડ સુપર નોર્મલ પ્રોફિટ. નોર્મલ પ્રોફિટ કોને કહેવું અને સુપર નોર્મલ કોને કહેવું? બરાબર, આપણે એક વસ્તુ સમજી ગયા છીએ આગળ જેટલા બી પ્રાઇસિંગ એનાલિસિસ 1 2 3 ત્રણ યુનિટ આવ્યા, એ ત્રણ યુનિટની અંદર આપણને કંપની કઈ સિચ્યુએશનની અંદર નોર્મલ પ્રોફિટ મળે છે, કઈ સિચ્યુએશનની અંદર કંપની જે છે સુપર નોર્મલ પ્રોફિટ કરે છે. બરાબર, આવું આપણે શીખી ગયા છીએ. જ્યારે કંપનીની પાસે કોઈ એક્સેપ્શનલ સિચ્યુએશન જ્યાં છે તે છે. બરાબર, અને કોઈ નવા ફેક્ટર્સ એ વ્યક્તિ એ એન્ટરપ્રિન્યોર લઈ આવે છે. બરાબર, કંપની જે છે એની પોઝિશન સારી છે, એના ડિસિઝન મેકિંગ સારા છે, ત્યારે એને સુપર નોર્મલ પ્રોફિટ મળે છે. અધરવાઇઝ નોર્મલ તો મળે જ છે એની ઇફેક્ટિવનેસ ના લીધે. તો આવું આપણે પેલા શીખી ગયા છીએ પ્રાઇસિંગ એનાલિસિસ 1 2 3 ની અંદર. બરાબર, એને જ રિલેટેડ તમને એક ડિફરન્સ આપેલો છે, જોઈ લઈએ. Normal profit according to economists is that profit which accrues to entrepreneurs in the long run. It is possible that the entrepreneur may not get normal profit in the short run or short period, and many have to sell product at a loss. But in longer time period, every entrepreneur must earn normal profit, failing which he will go out of the business. બરાબર, બહુ સિમ્પલ એવી લેંગ્વેજની અંદર બહુ સિમ્પલ એવી વ્યવહારુ ભાષામાં તમને સમજાવું છું. કહેવા શું માંગે છે એ લોકો? તો કે નોર્મલ પ્રોફિટ ઇકોનોમિક્સના કહેવા પ્રમાણે લોંગ રનની અંદર જ તમને જનરેટ થાય છે, એટલે કે 15 થી 20 વર્ષના સમયગાળામાં તમને નોર્મલ પ્રોફિટ મળે છે. બહુ શોર્ટ રનનો સ્પાન છે 6 મહિના 1 મહિનો, 6 મહિના 1 વર્ષ, બરાબર, 1 મહિના 2 મહિના, એવું કોઈ શોર્ટર ટાઈમ પીરિયડ છે તો ત્યાં તમને કે નોર્મલ પ્રોફિટ જનરેટ નથી થતું. કારણ એનું એકમાત્ર એટલું છે કે તમે જે છે એક પ્રોડક્ટમાંથી એવી કોઈ પણ પ્રકારની એફિશિયન્સી ક્રિએટ નથી કરી શકતા શોર્ટર સ્પાનની અંદર. જ્યારે લોંગ રનની અંદર તમારી પાસે ચાન્સીસ છે તમારા દરેક ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે એને ચેન્જ કરવાનું. તમારી મશીનરીથી માંડીને તમારા જે કંઈ પણ પ્રોડક્શન લેઆઉટ છે બરાબર, એને તમે બદલી શકો છો. અને માત્ર બદલવું એક જ વસ્તુ નથી, પણ એને બદલ્યા પછી પણ તમારી પાસે બહુ સરસ ચાન્સ છે એ વસ્તુમાંથી પ્રોડક્ટિવિટી જનરેટ કરવાનો. તમારો સ્કેલ ઊંચો જાય છે પ્રોડક્શનનો.
અને એમાંથી તમે બેનિફિટ લઈ શકો છો. પ્રોડક્ટની ક્વોલિટી બી બદલાય છે. ફાઇન. તો એ એક વસ્તુ તમને કીધી છે. નેક્સ્ટ કે છે કે ભાઈ શોર્ટ રન ની અંદર આવું પોસિબલ નથી, બટ ઇન લોંગર પીરિયડ એવરી એન્ટરપ્રિન્યોર મસ્ટ અર્ન નોર્મલ પ્રોફિટ. બરાબર, દરેક એન્ટરપ્રિન્યોરને નોર્મલ પ્રોફિટ જનરેટ થતો જ હોય છે. અને જો તમે લોંગ રન ની અંદર કોઈ નોર્મલ પ્રોફિટ જનરેટ ન કરી શક્યા તો ફેલિંગ વિચ એન્ટરપ્રિન્યોર વિલ ગો આઉટ ઓફ ધ બિઝનેસ. બરાબર, તો પછી એન્ટરપ્રિન્યોર જે છે એ આઉટ ઓફ બિઝનેસ જતો રહેશે, એટલે કે બિઝનેસ ઇન ધ સેન્સ કે માર્કેટમાંથી ફેંકાઈ જશે. ફાઇન. સો એ એક વસ્તુ આપેલી છે. એના અગેન્સ્ટમાં તમને સુપરનોવા પ્રોફિટ કીધું છે. અગેન્સ્ટ ધીસ supernova profit is a part of surplus which accrues to the super marginal entrepreneur. Supernova profit does not accrue to the marginal entrepreneur. This is the reason why the supernova profit does not enter into cost of production. કહેવાનો મતલબ એ લોકોનો એવો છે, સુપર માર્જિનલ એન્ટરપ્રિન્યોર એટલે એવા લોકો કે જે લોકો મેક્સ ટુ મેક્સ રિસ્ક લેવા તૈયાર છે, મેક્સિમમ ટુ મેક્સિમમ રિસ્ક જે છે એ બેર કરવા રેડી છે. ફાઇન. સો એના અકોર્ડિંગ ટુ આ લોકો તમને કહે છે, અને એના અકોર્ડિંગ ટુ આ લોકોએ તમને ઇન્ફોર્મેશન આપેલી છે. હવે પહેલા તો હું તમને એ વસ્તુ સમજાવું છું કે સુપર માર્જિનલ પ્રોફિટ, સુપર માર્જિનલ એન્ટરપ્રિન્યોર એટલે કેવા લોકો? એવા લોકો કે જે લોકો મેક્સિમમ રિસ્ક લે છે, જે લોકો પોતાના ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન જે છે એની અંદરથી ઇફેક્ટિવનેસ જનરેટ કરવા માંગે છે. એવા લોકો કે જે લોકો કમ્પેરેટિવ ને કોમ્પિટિટિવ એડવાન્ટેજીસ જે છે એને માર્કેટમાં ક્રિએટ કરે છે, અને એની માર્જિનલ કેપેસિટી સુધી એ લોકો જે છે એ પ્રોડક્શન કરશે, તો જ એને જે છે એ સુપરનોવા પ્રોફિટ જે છે એ જનરેટ થશે. ફાઇન. સો એ એક કન્સેપ્ટ તમને આની અંદર આપેલો છે. અકોર્ડિંગ ટુ નોર્મલ ને સુપરનોવા પ્રોફિટ વચ્ચે ફરક છે. બીજી પણ એક વસ્તુ કહી દો કે સુપરનોવા પ્રોફિટ જે છે એ શોર્ટ રનમાં જ જનરેટ થાય, ત્યારે લાંબા ગાળે એવું બને નહીં કે તમે વર્ષો સુધી સુપરનોવા પ્રોફિટ કરતા જ રહો. બરાબર. સો યસ, ઇટ ઇઝ અ શોર્ટ રન પ્રોડક્ટ. બરાબર, એવું આપણે કહી શકીએ. શોર્ટ રન ની અંદર જ આમાંથી ઇફેક્ટિવનેસ જનરેટ થાય. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ગ્રોસ પ્રોફિટ જે છે એના રિમેનિંગ પાર્ટ સ્ટડી કર્યા, અને ડિફરન્સ જે છે નોર્મલ ને સુપરનોવા પ્રોફિટનો એ આપણે સ્ટડી કર્યો. કમિંગ સેશનની અંદર આપણે થિયરીઝ સ્ટડી કરવાની છે. તમને અલગ અલગ થિયરીઝ આપેલી છે. રિસ્ક બેરિંગ, અનસર્ટેનિટી, ડાયનેમિક, ઇનોવેશન, એવી થિયરીઝ આપેલી છે પ્રોફિટને રિલેટેડ. ફાઇન. સો એ થિયરીઝ આપણે સ્ટડી કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.